દિયોદર ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા ડીટી ગોહિલના વિદાય સમારોહ યોજાયો. પુષ્પવર્ષા કરી વિદાય આપી હતી. દિયોદર ડીવાયએસપી ડીટી ગોહિલ તારીખ 4/4/2022ના રોજ દિયોદર ડીવાયએસપી તરીકે હાજર થયા હતા. જોકે હાજર થયા બાદ અત્યાર સુધી સંખ્યાબંધ ગુનાઓ ડિટેક્ટ કર્યા છે. ખૂનો ચર્ચાસ્પદ ડુંગરાસણ ગામનો કેસ ડિટેક્ટ કર્યો હતો. રેવન્યુ કેસનો નિકાલ પણ કર્યો છે. તપાસમાં નિપુણતા ધરાવતા હતા. સૌમ્ય અને સરળ સ્વભાવ ધરાવતા ડીટી ગોહિલ કેટલાય વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. તાજેતરમાં માવસરી પોસ્ટેમાં મર્ડરનો ગુનાની તપાસ સુરત ગેંગનો પર્દાફાશ પણ કરેલ હતો. બનાસકાંઠામાં ગુસ્સી ટોકનો પ્રથમ કેસ કરી અસામાજિક તત્વો પર દાખલો બેસાડવા સહિતના વિશેષ કામગીરીઓ સતત 2 વર્ષ સુધી દિયોદર ડિવિઝન વિસ્તારમાં કરી હતી. દિયોદર તાલુકા મથક ખાતે છેલ્લા 2 વર્ષથી દિયોદર ખાતે ડીવાયએસપી તરીકે ડીટી ગોહિલે ફરજ બજાવતા જેઓની બદલી ગાંધીનગર ખાતે થતા તેઓનો ભવ્ય વિદાય સમારોહનું દિયોદર પોલીસ મથકે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિયોદર પોલીસ પરિવાર દ્વારા તેમને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. જ્યારે તેમની જગ્યાએ સુબોધ રમેશ માનકરને દિયોદર ડીવાયએસપી તરીકે મૂકવામાં આવ્યા. જેમાં દિયોદર ડીવાયએસપી ડીટી ગોહિલની બદલી થતાં ગાંધીનગર ખાતે કરવામાં આવતા તેમના મિત્રો વર્તુળમાંથી અઢળક શુભેચ્છાઓ પાઠવી અને પુષ્પવર્ષા કરી વિદાય આપી હતી. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર. વિશ્વાસથી ખૂબ લાગણી છે મારી, અને આજુબાજુથી પધારેલા સરપંચ સાહેબો, મારો દિયોદરનો સ્ટાફ, અન્ય હોદ્દેદારો, બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ મારા વિદાય સમારોહમાં આજે ઉપસ્થિત થયા છો. ખૂબ જ ગરમી છે, ખૂબ જ તડકામાં મને સાંભળવા માટે અત્યાર સુધી આપ બેસી રહ્યા છો. લગભગ 2 કલાકનો સમય થઈ ગયો છે, છતાં પણ આપ બેઠા છો, એ બદલ હું ખૂબ આભાર માનું છું. દિયોદર અને ખાસ કરી બનાસકાંઠામાં મારા આજે જાન્યુઆરીમાં 3 વર્ષ પૂરા થયા. જેમ માનસિંહજી બાબુએ કીધેલું કે 2 વર્ષમાં જ કેમ ટ્રાન્સફર લો છો, પણ 1 વર્ષ સાહેબ મેં થરાદ કર્યું, 1 વર્ષ થરાદ અને 2 વર્ષ દિયોદર, એમ કરીને 3 વર્ષ પૂરા થતા લોકસભાની ચૂંટણી અન્વયે મારું આજે ટ્રાન્સફર થયું છે. પરંતુ અહીંયા હું ઘણું બધું છોડીને જાઉં છું અને ઘણું બધું લઈ પણ જાઉં છું. એ કહેવાય ને કે બનાસકાંઠા માટે એક કહેવત છે અધિકારીઓમાં કે બદમાશ કાંઠા છે. બરાબર, બનાસકાંઠા એ બદમાશ કાંઠા છે, પરંતુ મારા માટે તો એક ખૂબ જ શકુનવંતું ગુણવંતું બન્યું છે. પેલું કહેવાય કે જેને કમળો થયો હોય એને બધું પીળું જ દેખાય, જેને કમળો થયો હોય એને બધું પીળું જ દેખાય. પણ બનાસ શબ્દ કાલે જ વિચારતો હતો કે બનાસના બદમાશ કરવા માટેની ક્યાંક ને ક્યાંક અધિકારીઓ, ક્યાંક ને ક્યાંક વ્યક્તિઓનો જ ફાળો હોય છે, પણ એ બનાસને બનારસ કરવામાં બહુ ઓછો ફાળો હોય છે. પણ મારા માટે આ બનારસ સાબિત થયું છે. દરિયામાં બનાસકાંઠાનું એક તાસીર એવી છે, દરિયા જેવી તાસીર છે. દરિયો કેવો છે કે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો ને તો 2-4 દિવસે 5 દિવસે એ કિનારે આવી જ જાય, ફેંકી જ દે દરિયો. પરંતુ મોતી ક્યારે આવે દરિયામાંથી બહાર? નહીં આવે. અમુક કિંમતી જવાહરાતો, અમુક કિંમતી પેલું જે આપણે કહીએ છીએ મરજીવા ઊંડા ચડીને, એ ક્યારે દરિયામાંથી બહાર નહીં આવે. એને એ પોતે અપનાવી લે છે, પોતાને સમાવી લે છે. આ જ તાસીર બનાસકાંઠાની છે. જે સારા અધિકારીઓ છે એને સમાવી લે છે, બરાબર, એને પ્રતિષ્ઠા પણ આપે છે, એને સન્માન પણ આપે છે. અને જે ખરાબ અધિકારી છે, જે પોતે કહે છે કે બદમાશ કાંઠા છે, એને ફેંકી પણ દે છે. તો આ જે દરિયા તરીકે જે બનાસકાંઠા છે મને સમાવી લીધું છે. અને મને ખૂબ જ આનંદ થાય છે કે મારું આ 11મું ટ્રાન્સફર છે. 4થી સરકારી નોકરી અને એમાં 11મું ટ્રાન્સફર. પણ આ ટ્રાન્સફર મને અતિ વસમું લાગે છે. મને એવું લાગે છે કે હું મારું વતન છોડીને જાઉં છું. આ મારો વતનનો જિલ્લો હોય અને વતન છોડીને જતો હોય, અને એમાં પણ ખાસ કરીને મારા પરિવારને છોડીને જાઉં છું. પરિવારથી જ જો નામ કહીએ તો શરૂઆત કરીએ તો મારા ઘરે ફરજ બજાવતા જોગો, ભરત ભુરો, ભરત જાડા, મુકેશ માળી, અનિલ, મારા ઓફિસ સ્ટાફમાં મોહનસિંહ, મારા રાઇટર તરીકે દિલીપસિંહ, રમેશ, હરેશભાઈ, મનોજ, મારા ક્રાઇમ તરીકે ગુરુ મહમદ, ભરત ક્રાઇમ, પિંકીબેન, લલિતાબેન, ઇન્ક્વાયરીમાં ફરજ બજાવતા જોગાજી, પહેલાં ફરજ બજાવતા હતા નવીનભાઈ, ખાસ કરીને મારી આંખ અને કાન મારા કમાન્ડો ભરત,
મારા ડ્રાઈવર મદારસિંહ અને ઠાકરસિંહ, આ તમામ લોકોનો સિંહ ફાળો રહ્યો છે. મારું જે વ્યક્તિત્વ બહાર આવ્યું છે, એ વ્યક્તિત્વ બહાર આવવામાં જે મારા હાથ પગ રહ્યા છે, એ મારો સ્ટાફ રહ્યો છે. અને મારા સ્ટાફના કારણે જ હું આજે કદાચ એક નિષ્પક્ષ, નીડર, તટસ્થ અધિકારી તરીકે બહાર આવ્યો છું. એક અધિકારી તરીકે અધિકારી તો કેવો હોય છે, કોરી પાટલી જેવો હોય છે. મારું આ ફર્સ્ટ ડિવિઝન હતું, બરાબર. પેલું કહેવાય ને કે કોરી પાટી છે, તમે જેમ લખશો એમ એ અધિકારી તરીકેની છાપ પડશે. પણ મને ક્યાંક ને ક્યાંક સારી સલાહ, સારી શિખામણ આપવામાં મારા સ્ટાફનો સિંહ ફાળો રહ્યો છે. એ બદલ મારા સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને એ સ્ટાફના કારણે જ આજે હું ઘણું બધું કમાઈને જાઉં છું. જ્યારે પણ મેં તપાસ કરી છે, હંમેશા જેમ અણબાભાઈએ સ્પીચ આપેલી કે એક જ વ્યક્તિ અને એક જ વસ્તુ હોય છે કે સાહેબ નિષ્પક્ષ તપાસ થશે, તટસ્થ તપાસ થશે. એ નિષ્પક્ષતા, તટસ્થતા અને નિડરતાના કારણે આજે મને પ્રતિષ્ઠા, પ્રેમ અને લાગણી મળી છે. જે સૌથી વધારે કમાવાનું અઘરું હોય છે ને, એ માન હોય છે. પૈસા બધા કમાઈ લે, પણ માન કમાવું છે ને સૌથી અઘરું છે. પણ આજે હું આપ લોકોના વચ્ચે માન કમાઈને જાઉં છું ને, એનાથી વિશેષ મને કંઈ જોતું નથી. હું હંમેશા સ્ટાફને પણ કહેતો હોઉં છું કે તો પૈસા તો આજે છે ને કાલે નથી, બરાબર. લોકો આજે પૈસાને જ પૂજે છે. તમે સમાજમાં પણ જશો, પૈસે ટકે ખુશી હશે, પણ એ જો વ્યક્તિ સારો નહીં હોય છતાં પણ ખુશ છે. પણ જો માન કમાયો તમારી જિંદગીમાં, માન સન્માન કમાયો, રૂતબો કમાયો, એનાથી વિશેષ જિંદગીમાં કશું જ નથી. અને આજે દિયોદરે મને આ કમાઈને આપેલું છે, તે બદલ હું દિયોદર વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જેમ પૂર્વ ધારાસભ્ય સાહેબે કીધું કે દિયોદરની જનતા ખૂબ જ લાગણીસભર છે, એ હું 100% એગ્રી કરું છું કે દિયોદરની જનતા ખૂબ જ શાંત સ્વભાવની, બનાસકાંઠાની કહેવાય ને કે સૌથી સારી જનતા હોય ને તો એ દિયોદરની જનતા છે. કારણ કે છેલ્લા 2 વર્ષમાં મને ક્યારેય કોઈ આંદોલન કરીને આવેલું હોય કે ઉગ્ર રજૂઆત કરીને આવેલું મેં ક્યારેય જોયું નથી. એમની રજૂઆત પણ હોય છે તો પ્રેમસભર હોય છે, વિનંતીસભર હોય છે, અને એના કારણે મને રજૂઆતો સાંભળવી પણ ગમે છે. દિયોદરને આપણે હજી સારો બનાવીએ એ બદલ હું આપનો પણ સહકાર માનીશ. અને હું જઈ રહ્યો છું તેની સાથે સાથે મારા 5 થાણા અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત છે. એક લેગસી મૂકતો જઉં છું અને એમને પૂછ કે આ દિયોદર ડિવિઝનને હંમેશા એક અવ્વલ નંબરનું ડિવિઝન રાખે અને જે પણ અરજદાર જે પણ રજૂઆત કરવા માટે આવે એને પ્રેમથી સાંભળે અને તટસ્થ, નિષ્પક્ષ રહીને તપાસ કરે. મારી કાર્યકાળ દરમિયાન મેં ગુસ્સી ટોક દાખલ થયેલો. ગુસ્સી ટોક જો કંઈ ખ્યાલ ના હોય તો ગુજરાતની જે ટેરરિઝમ પ્રવૃત્તિ હોય અથવા જે સંગઠિત ટોળકીઓની પ્રવૃત્તિ હોય એને નાબૂદ કરવા માટેનો એક કાયદો છે. સૌથી ઉચ્ચતમ કાયદો ગુસ્સી ટોક છે. તો મેં થરાને અમુક નોટોરિયસ ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોક દાખલ થયો તો મને ખૂબ આશીર્વાદ મળ્યા હતા. ઘણા લોકો સ્ટેટસમાં રાખેલું હતું, ઘણા લોકો પર્સનલ મેસેજ આવેલા હતા. કારણ કે શું છે કે ઘણા એવા લુખ્ખા તત્વો હોય છે જેના કારણે લોકો દબાઈ જતા હોય છે અને એની રજૂઆત પોલીસ સુધી પહોંચતી પણ નથી. તો એ ગુસ્સી ટોકના કાયદે મને ઘણા આશીર્વાદ મળ્યા. આપના એ જ આશીર્વાદના સંદર્ભે આજે મને ગાંધીનગર પોસ્ટિંગ પણ મળ્યું છે, એ બદલ પણ આપણે માનું છું. એક માવસરી મારે ખૂબ કે એમાં 17 થી 18 રાઉન્ડ અહીંની તપાસ પણ મેં કરી. અંતર્ગતથી આની પકડેલી છે, તમે ખાલી ગૂગલમાં કાઢી. એના વિરુદ્ધ અલગ અલગ ગેંગસ્ટર્સના નામે છોટા રાજનનો સાગરીક ને આ રીતે હશે. એના ગેંગના સભ્યો પણ અમે પકડેલા અને એમાં પણ હું વિચારું છું કે આગળ જે લેગસી મુક્તો છે એમાં પણ નજીકના ભવિષ્યમાં ગુસ્સી ટોક દાખલ થાય અને એ પણ